Praise the Lord. Good morning. સવારની સલામ. જીવતા ઈશ્વર તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન આપણી સાથે વાત કરી રહ્યું છે. જેમ તેઓ બોલ્યા છે, હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં. હાલેલુયા. આ જીવતા ઈશ્વરનું વચન છે જે કદી ફેલ થશે નહીં. જેઓ તેમના પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, તેઓ કદી લજવાશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે. આપણા પ્રભુ બહુ મહાન પ્રભુ છે. અને હું હંમેશા કહું છું કે પ્રભુની સ્તુતિ એટલા માટે કરીએ કે આપણને એવા ઈશ્વર મળ્યા છે, તેમણે આપણને પસંદ કર્યા છે, તેમણે આપણને તેમના હાથોથી બનાવ્યા છે અને જે ખરેખર ઈશ્વર છે તેમનું ભજન કરવાના માટે તક આપી છે. હા, આપણે પોતે પણ પ્રભુની સ્તુતિ કરતા આભાર માને કે આપણે એવા કુટુંબોમાં જન્મ લીધો છે કે જ્યાં પ્રભુની ઓળખ છે. હાલેલુયા. આપણા માતા પિતા દ્વારા, બાપ દાદાઓ દ્વારા, તેઓના દ્વારા આપણે એક એવી પેઢીમાં જન્મ લીધો છે કે જ્યાં જીવતા ઈશ્વરને ઓળખનારા લોકો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે સર્વદા પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુનું વચન જો જોઈએ, જેમ દાઉદ રાજા બોલે છે. દાઉદ રાજા ગીતશાસ્ત્ર 34 કહે છે કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ નહીં. અને સભા શિક્ષકમાં આપણે જોઈએ છે તો સુલેમાન રાજા કહે છે કે બધું વ્યર્થ છે નહીં. એક જ્ઞાની છે અને એક ઈશ્વર પર જાણે ભરોસો રાખનાર વ્યક્તિની વાત છે. જ્ઞાન જેને બહુ જ મળ્યું એ જ્ઞાનથી વાત કરે છે. અને દાઉદ રાજા પોતાના અનુભવ પરથી વાત કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ઘણી બધી જગ્યાઓએ દાઉદ રાજાએ પોતાના જીવન પરથી તેમણે કાવ્ય લખ્યા છે, બચાવને માટે પ્રભુનો આભાર માન્યો છે, ગીતની રચના કરી છે. ચોક્કસ આ બધા ગીતો તો ગાવાના છે અને આપણે એને વાંચીએ છીએ ગીતશાસ્ત્રની અંદર. પણ ચઢવાનું ગીત આપણે 121 હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ નહીં. તમે જોશો તો બધા ગણવા એની પર ટાઇટલ મારેલા હશે, પ્રાર્થના માટે, આભાર સ્તુતિ માટે, અને એ પ્રમાણે રચવામાં આવ્યું છે. એટલે દાઉદ રાજા પ્રભુએ એમને જ્ઞાન આપ્યું અને એને જ્ઞાનથી તેમણે બધું કહ્યું કે પૃથ્વી પર બધું વ્યર્થનું વ્યર્થ છે, દરેકને માટે સમય છે અને બધી બાબતો આપણે જાણીએ છીએ. મિત્રો, જે હું તમને આજે કહેવા માંગુ છું કે આપણે પ્રભુના વચનો જાણીએ છીએ અને માટે પ્રભુના વચનો આપણે શેર કરીએ, મોકલીએ, એકબીજાને પ્રભુના વચનો દ્વારા ઉત્તેજન આપીએ. હાલેલુયા. હું ઘણીવાર હમણાંના સમયમાં જોઉં છું કે ચોક્કસ પ્રભુના વચનોનો પણ દુરુપયોગ કરવામાં આવે છે મેઢા ટોળા મારવાના માટે. પણ આજે ઘણી બધી જગ્યાઓ પર સુવિચારો આપણા ખ્રિસ્તી વ્યક્તિઓ એ વિચારો લખતા હોય છે અને મોકલતા હોય છે. વાલા મિત્રો, કદાચ કોઈ એમ કે ક્યાં લખ્યું છે, ક્યાં ખોટું છે, વિચારવું અથવા લખવું, એને શેર કરવું ખોટું નથી. પણ વાલા મિત્રો, જો આપણે પ્રભુના જીવતા વચનો જાણતા હોય તો આપણને સુવિચારોની શા માટે જરૂર પડે? પ્રભુનું વચન એટલું પાવરફુલ છે કે જેની અંદર દિલાસો છે, ઠપકો છે, પ્રેમ છે, હિંમત મળે છે, સામર્થ્ય છે. દેવનું વચન જીવન છે, વચન પોતે ઈશ્વર છે. તો આપણે એવા જીવતા ઈશ્વરના શબ્દો છોડીને આપણે જગતના લોકોએ રચેલા શબ્દોને માટે આપણે શા માટે એકબીજાને સવારમાં, બપોરે, સાંજે મોકલવા જોઈએ? પ્રભુનું વચન જેટલી વાર વાંચીશું, જેટલી વાર આપણી સામે આવશે,
અને જ્યારે જેમ યહોશવાને કીધું કે જે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું છે નહીં, અને વચન માટે લખવામાં આવ્યું છે, જૂના કરમાં વાંચીએ છીએ, 12 શાકો પર લખ, કપાળની વચ્ચે તું એને યાદગીરી માટે. પ્રભુનું વચન બહુ જ અગત્યનું છે વાલા મિત્રો. જ્યારે પ્રભુનું વચન આપણે એને નિરંતર એનો અભ્યાસ કરીએ છીએ, વાંચીએ છીએ, એને જીવનમાં ઉતારીએ છીએ, એ પ્રમાણે ચાલીએ છીએ, ત્યારે એનો અદ્ભુત આશીર્વાદ આપણને જીવનમાં મળે છે. સુવિચારનો અને કોઈ આશીર્વાદ નથી. અને ઘણી બધી જગ્યાએ તો કટાક્ષો મારતા હવે વધારે જોવા મળે છે, અને એની એપ્લિકેશનો પણ આપવામાં આવેલી છે. જાણે એ સુવિચારો એ પ્રભુના વચનોની જગ્યા પર અત્યારે રિપ્લેસ કરી રહ્યા છે. જેમ પરાણે ક્રિસમસના સમયમાં સાન્તા ક્લાસ ઘૂસી ગયા છે. વાલા મિત્રો, જો આપણે આજના સમયમાં ઘણી બધી બાબતોની ધ્યાન નહીં રાખીએ, જાગૃત નહીં થઈએ, તો આવનાર પેઢીને તમે અને હું શું આપીશું? હું ઘણીવાર વિચારું છું, જેમ એ પિત્તળના સાપને લોકો પૂજા કરતા હતા, પ્રભુની માનીતી પ્રજા, એને હિચકિયા રાજાએ તોડી નખાવ્યા, ટુકડે ટુકડા કરી નાખ્યા. પણ આપણે આજે પણ એવી ઘણી બધી બાબતો આપણા ભજન કરવાની જગ્યાઓમાંથી, અને આપણા ભજન કરવાના સ્થળ પરથી, અને આપણા કેલેન્ડરમાંથી આપણે ઘણી બધી બાબતો ઉજવણીની અંદરથી આપણે કાઢી શકતા નથી. વાત કડવી વાત છે વાલા મિત્ર. અને પ્રભુનું વચન આપણે જૂના કરારમાં વાંચીએ છીએ કે તેઓ આવેશી દેવ છે, તેઓ તેમનું માન કોઈને લેવા દેતા નથી. થોડી કડવી વાતો છે વાલા મિત્ર, અને ઘણી બધી વખત આ બધી બાબતોમાંથી બહાર નીકળવું બહુ જરૂરી છે. અને જો આપણે એકથી શરૂઆત કરીશું તો પ્રભુ ચોક્કસ કાર્ય કરશે. નેહેમ્યા એકલા હતા, તેમણે આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી, લખ્યું છે ને, ઉપવાસ સાથે દેવને વિનંતી કરી, દેવને પ્રાર્થના કરી, અને પછી આપણે જોઈએ છે કે એને કોટ બાંધવાની મંજૂરી મળી. વાલા મિત્રો, જો થોડા લોકોથી બી શરૂઆત થશે તો આગળ જઈને સારું થશે. આવનાર પેઢીને આપણે પ્રભુને માટે તૈયાર કરી શકીશું. આવનાર પેઢીને આપણે પ્રભુમાં મજબૂત કરી શકીશું. સારું ખરાબનું આપણે તેમને સમજણ આપી શકીશું. અને માટે પ્રાર્થના કરીએ. કદાચ આપણે એવા સક્ષમ નથી કે બધા સાથે આપણે પ્રમાણે વાત કરી શકતા નથી, તો આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ જરૂરથી કોઈક એવા આગેવાનને ઊભા કરે, અને જેમના દ્વારા ઘણી બધી આ બાબતોને માટે, જે બાબતો સારી નથી આપણા આત્મિક જીવનો માટે, એને આપણા ઉત્સવોની અંદરથી ઘણી બધી એવી બાબતો પ્રભુ તેમના દ્વારા દૂર કરાવે. હાલેલુયા. વાતો ખરેખર કડવી છે, ન ગમે એવી છે, પણ આ સનાતન સત્ય છે. જ્યારે આ બધી બાબતોનો જવાબ આપણી પાસે માગવામાં આવશે. હા, ઘણા લોકો એવી પણ દલીલ કરે છે કે બાઇબલમાં ક્યાં એવું લખ્યું છે કે તમે નવું વર્ષ મનાવો અથવા ક્રિસમસ મનાવો, તહેવારો મનાવો. પણ વાલા મિત્રો, આપણે દલીલબાજીમાં નહીં, જ્ઞાનથી નહીં. કેમ કે જ્ઞાન દ્વારા તો સુલેમાન રાજાએ પણ રચના કરી, અને દાઉદ રાજાએ પોતાના અનુભવ દ્વારા પ્રભુમાં તેમણે પ્રભુના વચનો દ્વારા તેમણે કાવ્ય, ગીતો અને પાઠો રચ્યા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે ઘણી બધી બાબતોને માટે આપણે સજાગ રહીએ, સજાગ બનીએ, અને જે સત્ય નથી એનાથી દૂર રહી, અને આવનાર પેઢીને સાચું શિક્ષણ મળે, અને એક આત્મિક વ્યક્તિ, આત્મિક કુટુંબ બને. એના માટે આપણી પ્રાર્થનાઓ આપણે આજથી શરૂઆત કરીએ. ચોક્કસ આપણી પોતાની પણ અંગત જરૂરિયાતો છે, પ્રભુ એ જરૂરિયાતો ચોક્કસ પૂરી પાડશે. પણ જ્યારે આપણે એક યા બીજી રીતે ઈશ્વરના કાર્યને માટે મદદરૂપ બનીએ છીએ, ત્યારે એવા કામો પણ પ્રભુ નોંધમાં લે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજ્ઞાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં પ્રભુ તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. આજે સવારમાં પ્રભુ તમે અમને પ્રભુ આજનો દિવસ દેખાડ્યો છે અને પ્રભુ અમે જાણીએ છીએ તેમ તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હા પ્રભુ, તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ, આભાર માનીએ છીએ, આભાર માનીએ છીએ આ પળને માટે, આ સમયને માટે પ્રભુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પ્રભુ આ દિવસમાં અમે જ્યારે હવે આગળ વધી રહ્યા છીએ ત્યારે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો અને ખાસ કરીને પ્રભુ આજનો દિવસ અમારે જે પ્રમાણે પસાર કરવો જોઈએ પ્રભુ એ પસાર કરવાને માટે તમે અમને જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ પૂરા પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ તમારા બાળકો તરીકે પ્રભુ અમે આજે એવી રીતના જીવન જીવીએ કે બીજાઓને અમારા જીવન દ્વારા શિક્ષણ મળે, બીજાઓને દોરણી મળે, બીજાઓને હિંમત મળે અને પ્રભુ અમે બીજાઓને માટે સાક્ષીરૂપ અને નમૂનોરૂપ બનીએ પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, જેમ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમ અમે તમને ઓળખીએ છીએ પ્રભુ અને જેવો અમે વિશ્વાસ રાખીએ છીએ એમ પ્રભુ પૃથ્વી પરના ઘણા બધા લોકો આજે સવારમાં પ્રભુ તમારું નામ જાણે પ્રભુ, તમારા પર વિશ્વાસ કરે, નવા બને, પાછા પડેલા લોકો ફરીથી જોડાઈ ઊભા થાય પ્રભુ પિતા. અને પ્રભુ તેઓ પ્રભુ તમારો સ્વીકાર કરે પ્રભુ અને દરેકે ખરાબ બાબતો પ્રભુ જે તમારા ધોરણની નથી પ્રભુ પિતા એ તમારા ધોરણની બાબતો છોડીને પ્રભુ પોતાનો વધસ્તંભ ઉચકીને તમારી પાછળ ચાલે. હા પ્રભુ, એ જગતના કામો મૂકીને પ્રભુ પિતા જે તમારું કાર્ય છે પ્રભુ એ કાર્યની પાછળ તેઓ જોડાય એવું તમે થવા દો પ્રભુ. પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા જેઓ ગેરમાર્ગે દોરાયા છે પ્રભુ પિતા, વ્યભિચારમાં છે પ્રભુ, દારૂના નશાઓમાં છે, ડ્રગ્સના નશાઓમાં છે પ્રભુ અને પરમેશ્વર પિતા ખોટી સોબતોમાં છે, ખોટી લાલચોમાં છે અને પરમેશ્વર પિતા ખોટી લતમાં છે પ્રભુ પિતા અને પ્રભુ એવી ખોટી જગ્યાઓ પર પણ છે પ્રભુ પિતા અને ખોટા એવા કામો કરી રહ્યા છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે તેઓને સાચું જ્ઞાન આપો, બુદ્ધિ આપો, ડાપાડ આપો, પસ્તાવી હૃદય આપો અને યોહાન 3:16 પ્રમાણે તેઓનો નાશ ન થાય પ્રભુ, તેઓનો બચાવ થાય પ્રભુ. માટે પ્રભુ તેમના હૃદયો બદલાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. આ પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ. પ્રભુ જેમ સ્વર્ગમાં પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય છે એમ પ્રભુ આ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. હા, તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ પિતા એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. જેઓ સાંભળી રહ્યા છે તેઓને માટે પણ અમે માંગીએ છીએ તેમની દરેકની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો, દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપો, તેમનું દુઃખ દૂર કરો, તેમની ચિંતાઓ દૂર કરો, તેમની પ્રભુ તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડો પ્રભુ. આર્થિક રીતે પ્રભુ તમે એમને મજબૂત કરો, દેવાઓમાંથી તમે બહાર કાઢો પરમેશ્વર પિતા, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપો અને પ્રભુ દિવસની તેમની નાની મોટી જરૂરિયાતો અથવા દિવસ પસાર કરવા માટેની તેમની સર્વ જરૂરિયાતો પ્રભુ તમે તેમને પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકોને પ્રભુ તમે શિર બનાવો પ્રભુ પિતા, પૂછ નહીં પ્રભુ. તમારા બાળકોને પ્રભુ પિતા તમે ઉછીનું આપનાર બનાવો પ્રભુ, ઉછીનું લેનાર નહીં પ્રભુ. તમારા બાળકોને પ્રભુ તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો પ્રભુ. દરેક ઋતુમાં પ્રભુ પિતા, દરેક સમયમાં, સુખમાં અને દુઃખમાં અને પ્રભુ તમામ એવી પરિસ્થિતિમાં તમારામાં આનંદ કરે, મજબૂત બને પ્રભુ અને બીજાઓને હિંમત આપનાર બને પ્રભુ એવું તમે થવા દો. અમારા ઘરોમાં પ્રભુ તમારો પ્રેમ, આનંદ અને શાંતિ પ્રભુ પિતા સદાકાળ રાજ કરે એવું થવા દો. હા પ્રભુ, મારા ઘરોમાં આશીર્વાદના જરાઓ ફૂટી નીકળે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ. જેમ તમારું વચન કહે છે જેમ આગલો પાછલો આશીર્વાદ હું આપીશ પ્રભુ. હા પ્રભુ, એમ પરમેશ્વર પિતા આગલો પાછલો વરસાદ આપીશ પ્રભુ પિતા. પ્રભુ એમ પ્રભુ તમે રોકાયેલો આશીર્વાદ પ્રભુ પિતા તમારા બાળકોને આપજો. વિશેષ પ્રભુ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે સુધી અને આજના દિવસ સુધીમાં જે આશીર્વાદો રોકાયા છે પ્રભુ એને માટે મેં તમને વિનંતી કરી છે એ આશીર્વાદોથી ભરી દેજો પ્રભુ. તમારા બાળકોને સાજા ભલા તંદુરસ્ત કરજો, તમામ રોગોમાંથી પ્રભુ તમે તેમને સાજા કરજો, જીવના રોગોમાંથી પણ પ્રભુ તમે એમને સાજા કરજો. દવાને માટે પ્રભુ પ્રભુ તમે યોગ્ય માર્ગદર્શન, નાણાકીય આશીર્વાદ, સારા ડૉક્ટરો, સારી હોસ્પિટલો અને પ્રભુ જે પ્રમાણે મદદની જરૂર હોય પ્રભુ એ પ્રમાણે તમે તેમને હોસ્પિટલને માટે
પ્રભુ તમે તેમને મદદ કરશો પ્રભુ, એવી મદદ મોકલજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. તમામ લડાઈ ઝઘડા તમે દૂર કરજો પ્રભુ, કોર્ટ કેસ FIR ખોટા તોમતો દૂર કરજો, પતિ પત્નીના લડાઈ ઝઘડા પર પ્રભુ તમે દૂર કરજો, દરેકને નોકરી ધંધો રોજગાર આપજો, તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ, જેમને વિદેશ જવું તેમની માટે રસ્તા ખુલ્લા કરજો, ભણવાના માટે પ્રભુ, નોકરી કરવાના માટે અને પ્રભુ કુટુંબ સાથે રહેવાના માટે જવાના માટેના તમામ રસ્તા ખુલ્લા કરજો, વિઝા ઇન્ટરવ્યુના પ્રશ્નો પ્રભુ તમે દૂર કરજો, IELTSના બેન્ડ આપજો પરમેશ્વર પિતા, જેમની પાસે કોઈ જોબ નથી તમે તેમને જોબ આપજો, અને પરમેશ્વર જે લોકો પ્રભુ પિતા જુદી જુદી પરીક્ષાઓ આપી રહ્યા છે પ્રભુ તમે તેમને પાસ કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, મકાન ખરીદી શકે, વેચી શકે પ્રભુ, એવું તમે થવા દેજો, લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ, વિધરો વિધવા બહેનો અનાથોની પણ સાથે રહેજો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો, એવી પ્રાર્થના કરજો. અમારા માટે પણ માગીએ છીએ, અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદિત કરો પ્રભુ. જે 3 બાબતો મૂકી હતી એમાંથી તમે એક બાબત પૂરી કરી છે, સાંભળી છે, તેના માટે અમે સ્તુતિ કરીશું. દરેકની પ્રાર્થનાઓ માટે પ્રભુ સ્તુતિતાઓ, અને દરેકને જે પ્રાર્થના કરી તેમને બમણા આશીર્વાદ ભરી દેજો. હજી પણ 2 બાબત પ્રભુ જે અમારે જરૂર છે એને માટેના પણ તમે રસ્તા ખુલ્લા કરજો. આગળના સમયમાં મારી સાથે રહો, આગળના સમયમાં મારી સાથે રહો, નાના મોટા પાપ ગુનાઓ માફ કરો, અને પ્રભુ ફરીવાર સાધના સમયે તમારું ભજન કરો તે લીલાઓ માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.